India 9 News, Mirror of Truth. ભગવાને આપણને જે શક્તિ આપી છે તેને ધર્મના કામ માટે ઉપયોગ કરવો જોઈએ. કચ્છ 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ મસા અને તેમના શિષ્યો પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મસા અને પરમ પૂજ્ય સમર્પણ મુનિ મસા આદિઠાના 3નો ચાતુર્માસ મંગલ પ્રવેશ તાજેતરમાં વાસ્તે ગાસ્તે સંપન્ન થયો હતો. લુણી ગામના નાકેથી ભવ્ય સામૈયામાં સેંકડોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. ઢોલ અને શરણાઈના નાદ અને ધાર્મિક નારાથી લુણી ગામ ધર્મમય બની ગયું હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. સામૈયા બાદ કચ્છ 8 કોટી મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતાના પ્રમુખ પદે ધર્મસભા મળી હતી. આ ધર્મસભામાં સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિ સાહેબે માંગલિક શ્રવણ કરાવી ભાવિકોને સંબોધતા જણાવ્યું હતું કે ભગવાનને આપણે જે શક્તિ આપી છે તેનો ધર્મ કામ માટે ઉપયોગ કરવો જોઈએ. ચાતુર્માસ દરમિયાન યથાશક્તિ ધર્મ આરાધના કરી જીનવાણીનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કર્યો હતો. સાધુ ભગવંતોને ચરિત્ર ગ્રંથ વહોરવાનો લાભ માતૃશ્રી હેમલતાબેન વેલજી નાનજી માલદે હસ્તે, જાગૃતિબેન જતીનભાઈ માલદે અને પરમ પૂજ્ય પ્રશાંત મુનિ મસાના સંસારી પરિવારના પ્રવીણાબેન તલક્ષીભાઈ છેડા કાંડાગરાવાળાએ લીધો હોવાનું લુણી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના પ્રમુખ જગદીશભાઈએ જણાવ્યું હતું. કચ્છ 8 કોટી મહાસંઘના પ્રમુખ વિનોદભાઈ મહેતા અને માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. પ્રવેશ પ્રસંગે માંડવી 8 કોટી મોટી પક્ષ જૈન સંઘના પ્રમુખ નિખિલેશભાઈ ભંડારી, મનોજભાઈ હેણિયા ભુજપુર, દિનેશ એમ શાહ માંડવી, જીતુભાઈ ડંગાળાવાલા, વર્ધમાનભાઈ મહેતા, ધવલ ધીરજભાઈ મહેતા તથા કાંડાગરા, પત્રી મુન્દ્રા, ગુંદ્રા, ભુજ, લાખાપુર, નવીનાડ, વડાલા, બિરાજા સહિત વિવિધ સંઘના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ચાતુર્માસ પ્રવેશને 4 ચાંદ લગાવી દીધા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન મણિલાલભાઈ ગલિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા લુણી સંઘના પ્રમુખ જગદીશભાઈ ગાલા, નીતિનભાઈ શાંતિભાઈ સોની, અતુલભાઈ છેડા, કાંતિભાઈ મહાવીર મોલવાડા વગેરેએ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ.